આજના શુભ દિવસે માધાપર ગામને આંગણે માનવ કલ્યાણના ટ્રસ્ટ ખોલ્યું છે। એના પ્રસંગે સંતો વૃત્તિ પધાર્યા, મોટા મોટા મહાનુભાવો અહીંયા પધાર્યા અને ટ્રસ્ટની શરૂઆત થઈ અને ટ્રસ્ટ સારું ખોલ્યું છે અને માનવ કલ્યાણને માટે, દરિદ્રોને માટે, ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે। જે હરિભક્તો આમાં દાન પુણ્ય કરશે એની સેવા લખે લાગશે। ગરીબો માટે, ઝૂંપડપટ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે એ અપાંગોની પણ સેવા સારી કરવાના છે। એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટી બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટમાં રહી એની સેવા કરશે અને ઘણી જેની સેવા કરવાની ઈચ્છા થાય તો આ ટ્રસ્ટમાં સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર રાજી થશે અને ભગવાન એને બળ આપશે, ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કરીને મળે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે રોગાતુર મનુષ્ય હોય એની સેવા કરવી, દરિદ્ર મનુષ્ય હોય એની સેવા કરવી। આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે। ભગવાન સ્વામિનારાયણ પોતે યાત્રા કરતા સેવકરામ સાધુની સેવા કરી હતી। 2 મહિના યાત્રા અટકાવી અને લોહીખંડ પર તેનું બેસણું હતું એ સ્વામિનારાયણ ભગવાન પોતે ધોતા, પોતે સાફ કરતા અને રાત્રિને ખવડાવતા અને એની સેવા કરતા। તો આ માનવ સેવા કરવાનો આપણી ફરજ છે। આ ટ્રસ્ટ ખોલ્યું છે અને ટ્રસ્ટીઓ બધા મળીને આની સારી સેવા કરજો। એના ઉપર ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થશે ને બળ આપશે અને ભગવાન તમને હિંમત આપશે અને આ ટ્રસ્ટ સારું મજાનું ચાલશે। બોલો સ્વામિનારાયણ ભગવાન। શિલ્પા પિનોરિયા। અમે એક ગામ માધાપર અમે એક ટ્રસ્ટ કરી રહ્યા છીએ જેનું નામ છે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમના આધારે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધાર્મિક, શાળાકીય અથવા ઋતુઓ પ્રમાણે જેવી કે ઉનાળાની સિઝનમાં પાણીનું પરબ, લીંબુ શરબત, ચોમાસે ઝૂંપડપટ્ટીઓને તાલપત્રીઓ, એવા નાના એવા મોટા અમે ઘણા એવા કામો ભવિષ્યમાં કરવાની અમારી ઈચ્છાઓ છે અને જે અમે આ ટ્રસ્ટ દ્વારા કરશું। કોના માધ્યમથી શરૂ કરવામાં આવશે? આર્થિક ભંડોળ કઈ રીતે છે? આર્થિક ભંડોળ દાતાઓ તરફથી અથવા અમારી પાસે જે મૂડીઓ હશે એનામાંથી અમે કરીશું। ખાસ કરીને સંસ્થાનું નામ જ માનવ કલ્યાણ છે, તો માનવ કલ્યાણના કયા કામો કરશો? માનવને લગતા ટોટલ કામ, જેવો કે વૃદ્ધાશ્રમો કે જેનું કોઈ ના હોય એના અનાથ માટે બી અમે કરીશું, અથવા જેને માટે શિયાળામાં ધાબળાઓનું વિતરણ ઝૂંપડપટ્ટીઓમાં। વિચારોથી આ સંસ્થાનું? મારા પરિવારના વિચારોથી જ આ સંસ્થાનું આયોજન કરીએ છીએ। લોકો પાસે શું અપેક્ષા રાખશો? લોકો પાસે અપેક્ષા અમે તો નાની શું રાખી શકીએ કે જે અમને અમારી ઈચ્છાઓ છે કે જેમને જે કાંઈ લાભ ન મળતા હોય એમને અમે લાભ આપીશું। આ માધાપરમાં માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટનું ઓપનિંગ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે। તેના માટે આપણે ભુજ મંદિરથી સંતો પધારેલા છે અને એમના હરસ હસ્તે અને વિનુભાઈ ચાવડા એમના હસ્તે આ ઓપનિંગ કર્યું છે અમે। અને આ જે સંસ્થા ચાલુ કરી રહ્યા છે તે ભવિષ્યમાં જુદા અનેક કાર્યો કરવાની અમારી ઈચ્છાઓ છે અને કોઈ પણ માણસને કોઈ બી રીતે પણ કઈ જેને જેવી રીતે જરૂર પડે એની રીતે અમે એમને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છીએ।